તો હવે મારે 2-4 દીમાં કુંભના મેળામાં જવું છે. તો આ બધું પીઠપાળું મેળવી વ્યવસ્થિત પાણી ને કાંઈ ઘટવું ન જોઈએ, ધ્યાન રાખજે. બરોબર ને? હા હા અને આ એક કેરો પાણી બીજા એટલે બધા જવાના છે હા લગનમાં. હા બરોબર. હા આપણે અહીંથી આગળ ત્યાં પાવડો મગાવી અને રવાના થવાના છે. કેમ? લગનમાં જવાનું છે. પણ લગ્નમાં જવું તે પણ જીયાની કોણ ના પડે? અને તમે જવાના છો કુંભના મેળામાં. હા તમારે બધે જ્યાં ગમે ત્યાં જવાનું. હા, ખેડૂત તો જાય ગમે ત્યાં. 4 મહિનાથી આવ્યો. હા તો મેં પછી તમને એમ કીધું કે હું આજ આપણા ઠેકાણે જાઉં એમ? નહીં, એવું નથી કીધું. તો હવે હું આજ અત્યારમાં મારે પીરે એટલે હું લગ્નમાં જવાનો છું. અને તમે કુંભના મેળામાં જાઓ એ પહેલાં મને અત્યારમાં 30,000 રૂપિયા દેતા જાય. કેટલા? 30,000 રૂપિયા. 30,000 હું ઉપરથી પડે? એટલે તમે અમારા કોળીભાઈના લગ્ન જોયા તો હશે કારક. હા, તો એ તમે ન જોયા હોય તો જોઈજો. હા, પૈસા અમારે જોઈએ 30,000 રૂપિયા. પણ એટલા બધા તો હું કુંભના મેળામાં વાપરવાનો નથી. એ તમારે વાપરવાય તો વાપરજો, ન વાપરો તો કાંઈ નહીં. મારે 30,000 જોઈએ ભાઈ. પણ હું આવીને કુંભના મેળામાંથી આવીને આપું તો ન હાલે ને. કેમ? તો હું પછી તમે આવો પછી આમાં હું પાણી વાળું ને ત્યાં સુધી વાળું નહીં ને. એવું ન કરાય. આમ જ હોય ને. તમારે પૈસા દેવા ને તમારે બહાર બધે ફરવું. કુંભના મેળામાં જવું, સુરત જવું, મુંબઈ જવું, અમદાવાદ જવું, તમારે બધે ઠેકાણ જવાનું. પણ મેં તને ભાગ એટલે જ આપ્યો. મારે બહાર જવું વ્યવહારિક કામ હોય એટલે મારે બહાર અવરનવર જવાનું થતું હોય એટલે તો તને ભાગ આપ્યો હશે. બરોબર. પણ મારે જવાનું હોય ને. પણ હું તને તમે મને 30,000 રૂપિયા તમારે દેવા જો. પણ હું તને ના નથી પાડતો. તને પૈસા આપી પણ હું પેલા કુંભનો મેળો 30,000 રૂપિયા મારી પાસે છે તો હું એમ છું કે હું કુંભનો મેળો કરી આવું. તા તું વૈશમાં એમ કે બીજા પહેલી ગમે એને પહેલી ગોતી લેજો. એટલે ભાઈ મને ખેડૂ માણસને કોણ આપે? ખેડૂને ભાગ્યાને દેવાના હોય ખેડૂને. હવે ખેડૂત કોઈ આપે મને? અત્યારે આપણે બે પીઠું મારો બાપ, આપણે બે કાંઈ ખરું આપણી પાસે આપણે ઊભું છે. હા, ઊભું છે ત્યારે મારો પપ્પા કે એટલે આપણે 30 બદલે 60 આપશે. હું જાય હું જ આવ્યો ત્યાં મને એકવાર 50,000 રૂપિયા આપ્યા. હા, તો તેથી લગ્નમાં જ આપ્યા હતા. તેથી મારું બાપ આપણે શું હતું, સિંગ હતી, સિંગ ન પાકી એટલે તરત નું આપ્યા મારું બાપ. એટલે આમાં છે ને મારો ભાઈ, જો આ બાજરી છે, આ શીણા છે, એ જ્યારે પાકી જાય ને એટલે પાછો મારો બાપ 30,000 લઈ જાય. કોણ ના પાડે? મારે ભાઈ લગ્નમાં જવાનું છે એટલે જવાનું. પણ લગ્નમાં જવાનું છે, હું ના નથી પાડતો. અને પૈસા જોય. પણ પૈસા આપણે આ મોલાય પાકી જાય એટલે તને પૈસા આપવાના જ છે મારો બાપ. એ તો તમે કુંભના મેળામાં લાવો તા મોલાય તમથી પાકી જાય. એટલે એવું કેમ? કુંભના મેળામાં જાવ એટલે મોલાય પાકી જાય એટલે આયા હું કાંઈ થોડો કાંઈ આપણે પૈસા વિનાનો કાંઈ પાણી ન વાળું ને. મારે પૈસા જોવે. તને પ્રેમથી કહું ત્યાં સુધી સારું છે. પ્રેમથી મારે કાંઈ સમજવાનું નહીં. એટલે એમ નહીં, તને 30,000 દેવાના છે. મેં ન્યા પાડી છે. આ જ્યારે મોલાય પાકી જાય એટલે તને દેવાનો જ છો. મોલાય મારે પણ અત્યારે જરૂર છે. એનું શું કરવાનું? પણ શરૂઆત તારે જરૂર છે, વાત હાસી છે, હું ના નથી પાડતો. પણ આ પાકવા તો દે, પાકે તો આપું ને. પાકે આપણે ડુંગળી પાકી ગયેલી જ પડી છે. એમાંથી તમારે હા, તો 5 ઠેલા ભરીને જવા દે મારો બાપ માર્કેટમાં. એમ હું નો કોઈ દાડે એમ ઈમાનદારી વાળો માણસ છું. એમ થોડો હું કાંઈ કોઈના વાહ વાટવા વાળો છું. તો આ પાછો મારો બાપ આ ઈમાનદાર જો તું માણસ છો તો આ મોલ જ પાકી જાય એટલે આપણે સીધું આપણે જવાનું છે માર્કેટમાં. જાય એટલે સીધા 30,000 હાલે. માર્કેટમાં તો માર્કેટ પહેલાં જોવે મારે. તમે ગમે પૂછે કરો. એવું કરવાનું નથી મારો ભાઈ. માર્કેટમાં જઈએ એટલે કરી દઈએ તને 20,000 ઓલા 30,000 બદલે આપણે થોડુંક આડાવળું કરી દઈશું. આડાવળું મારે પૈસા કાંઈ ના જરૂર. અત્યારે 5 પીડ્યા છે, આપું તને? પાસે મારે કાંઈ ન થાય. હાલે કાલ સવારે તને એમ ન થાય કે ખેડૂએ આપ્યા નહીં. નહીં પાસે મારે ન થાય ભાઈ. એમ નહીં, આ 5,000 તો લેતો જા. 5,000 તો લેતો જા. 5,000 તો આપું છું, હાલે લેતો જા. આ 5,000 થોડું કાંઈ પૈસા મારે પાછા 5,000 પૈસા મને સવારમાં પાછા દેવા જોઈએ. એ સવારની વાત સવારે જી. બરોબર. તું આ 5,000થી મોજ કરી જા અને લગ્ન કરી ધમ ધોકાર. કાંઈ ઘટવું નહીં. તું કાંઈ બનવાનો છો ત્યાં? મારે ઉડાડવાના હોય, રાહડા લેતા હોય કે એને 10 રૂપિયા મોઢામાં દેવાના હોય. લે અથવા દેવાના હોય ભલા માણસ.
આ તો આ બસે ની છે 5000 તું મોઢામાં દઈ દે એમ થોડો આના 10 કા લેવી અને બીજા ખિસ્સામાં નાખે બીજા તો ખિસ્સામાં જ હોય ને 2000 ના ડટ્ટા લઈ લે 10 ના એટલે તારે કાંઈ વ્યસન નથી ને આ લગ્નમાં તો આ પૈસા માગશો એટલે વ્યસન તો તમને મારી આખું લાલ દેખાય એટલે તમે ડાયરી કેમ કહો કે વ્યસન નથી ને તમને ખબર છે આજ મારે હું છું ઈ હું જ છું હું રાતનો 2 વાગ્યાનો જાગું હા હું લેવા ભાઈ 2 વાગ્યાના સુરત થી આવ્યા હા એટલે એને 3 વાગ્યા બસ એને આયા ભગુડા ઓલા ભગુડા ઓલા જાગધરના પાટિયા હા માંગલમાન હા પાટિયા ના ઉતાર્યા હા હું 2:30 વાગે એને લેવા ગયો તેમાં આંખ લાલ થઈ જાય ઉજાગરા કોને કહેવાય ઓસ્કલે ઉજાગરો તો નીડે આજકલે ઉજાગરો નીકળે આ પૈસા બોલે છે આ બાટલી ઓલું કરતો હોય શું કાંઈ એવું કાંઈ વ્યસન નથી કરતો ને તું પૈસા લઈ તો ભાઈ પૈસા લઈ તો નથી દેવા હા આલ્યો લ્યો નથી દેવા તને પૈસા દઈને શું કરવા આવા ધંધા શું કે તું એ ત્યાં તને કોઈ કહેવા વાળું નથી બાટલિયા નો લાગતા હોય એમ વાત કરવા દીધા તો બીજું શું છે આ તને પ્રેમથી આપ્યા છે આલે આ પૈસા તા તો કે તમે ઉજાગરા ગણો ને ત્યાં તારી લાલે આખું થઈ જાય ઉજાગરામાં વારે વાહ મારે કઈ તમારે ખોટું ન બોલવાનું હોય અને તમે કહી દો કે આ મનસુચો ખોટું બોલ્યો યાર તો તારે એટલા બધા પૈસા કરવા હું લગ્ન ના હાલ કે મેં તમને સમજાવ્યા તો છે કે ના ઓલા છોકરા બધાએ રાહડા લેતા હોય હા એના મોઢામાં 10 રૂપિયા મેકવાના હોય 2000 રૂપિયા એમાં 2000 ના હું 10 કા લે અને 3000 રૂપિયા છે એ હું મારે વાપરવા રાખી કંઈક હાથ ગણા છે કોઈકને બેન દીકરીઓ હોય અમારથી નાના હોય એને કંઈક 2-5 હાથમાં દેવા આવું બધું હોય આ તો નવી ના લગ્ન તારા તો બીજું કાંઈ છે પેટનો દુખાવો તો કે નહીં મારે પૈસા જોહે એટલે જોહે પણ હું તને ના પાડું દેવાના જ છે ને તો આ તમે અત્યારે મને એમ કહેતા કે બાટલીઓ છો ને ફલાણો છો ને એટલે હું તમને હું બાટલીઓ લાગુ હા તમને બાટલીઓ લાગતો હોય તો મારે પૈસા ન જોતા એવું ન કરતો હાલે પૈસા હા બસ યા. પ્રેમથી આપી દેતા હોય તો એટલો બધો કકળાટ કરાવો કકળાટની વાત નથી આમ પ્રેમથી માનતો હોય તો મને ક્યાં વાંધો છે તો હું દવ જ તે ને તો બાટલી તો નહીં પીશો ને એવું કાંઈ નહીં કરશો ને મારો ભાઈ આ પાછા પૈસા આપ્યા છે તમને આયો આ તમારા પૈસા કયું ના હું બાટલી સોટા તમને હું બાટલીઓ લાગુ અચ્છા તાર ન જોતા હોય તો કાંઈ નહીં હાલે આ તું રાખે એમ એવું હવે આ કોળીના બચ્ચા છે ઓરિજિનલ હો નો કોઈ દાડે હવે અડે એલા ભાઈ એવું ન કે તું લઈ લે હવે મારે 1 રૂપિયો પણ નો જોવે એલા ભાઈ હસ્યા હવે હું નહીં કે મારી ભૂલ થઈ ગઈ આ મારે આ એક કેરો જ રો છે ભાઈ અને આગળ હું વયો જાય એલા ભાઈ ભૂલ થઈ ગઈ બાકી ભલે મારે વ્યાજમાં લેવા જવા પડે હું ગમે નાલી પૈસો ગોતી હસ્યા ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ નહીં કે તું નહીં મારે પૈસો જ ન જોતો હવે એલા ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ કે હવે નહીં કે હું ના તમને એમ જ લાગે ને આ બાટલીઓ હોય તો આમ થોડા પાણી વાળે એ કાંઈ પીડ્યો હોય વાયુમાં એટલે હા ભાઈ હવે ભૂલ થઈ ગઈ નહીં હાલે ભાઈ હવે એકવાર લઈ લે નહીં મારે હવે 1 રૂપિયો જોવે નહીં એટલે ભાઈ એવું ન હાલે તું હાલે ખિસ્સામાં નાખી દે હાલે હવે તમે 1 લાખ રૂપિયા મારા ઓલામાં નાખો ને તોય ન લો જો ઓલી નોટ ઉઠી ગઈ લઈ લે એવું ન હોય આ તો ખાલી કે ભાઈ મારે એમ કહેવાનું તને આમ ખાલી એમાં શું થઈ ગયું મોજ કર જા એમાં શું વાંધો હવે આજ પછી કહું નહીં હવે ભૂલ થઈ ગઈ હવે ભાઈ આજ પછી નહીં કે હવે તું પાણી વાળા હાલે આ એક કેરો જો પી ગયો છે ને આગળ જો આ પી જવાનો છે હાલે હવે તું ઓલું ન કર એટલે પાછા હું લે પૈસા કાઢ્યા ખિસ્સામાંથી આ મારે આ પૈસા છે જોતા લે આ પૈસા છે જોતા લા ભાઈ એવું કરીમાં તું એમ કહો ભાઈ એમાં હું થઈ ગયું જવા દે નહીં ભાઈ એ વાત ઓલી જ છીએ એમ હું થોડો કાંઈ પૈસાનો ભીખો થોડો સૌ એટલે ભાઈ એવી વાત નથી આ પ્રેમથી ખિસ્સામાં નાખી દે ને ભાઈ એવું હું લેવા કરીશું હવે આવી ભૂલ થઈ ગઈ નહીં બીજી વાર કરી હાલે હવે કદાચ તમે કરોડ રૂપિયા ઢગલો કરો ને તોય આ કોળીને બસું ન અડે નહીં આપ્યો હું હમું તો રહે તું અરે એ મને કાંઈ વાંધો ને તું રહેવા દે એ તો તમને બધું મુબારક ભાઈ તો કાંઈ નહીં ભાઈ બીજું હું હસ્યા ભાઈ એલા ભાઈ હવે તને દારૂડિયો નહીં કે તમારથી કહેવાય જ કેમ એમ પણ મને નથી ખબર ભાઈ હું તો આ લાલ આંખ્યું કર જોઉં છું એટલે લાલ આખું એમ ન થાય
આઈશા ભાઈ બીજી વાર આવું નહીં કરી હાલે ડુંગળી બોળી તોય તો લાલ લાગ્યું થઈ જાય કેમ તો તાર કરવાનું શું છે એ કે માર કરવાનું કાંઈ નહીં હવે હું આગળ મારા ચારો પી જાય એટલે હું જવા દઉં રવાનો લે તારે ભલે ત્યારે ભાઈ બીજું હું